નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના બગોદરા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટનામાં 5ના મોત. અમદાવાદના બગોદરા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટનામાં 5ના મોત. અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં સામૂહિક આત્મહત્યાની હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મૃતક પરિવાર મૂળ ધોળકાના વતની હતા અને હાલ બગોદરા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા. પરિવારનો મુખ્ય વ્યવસાય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવવાનો હતો. આ પરિવારમાં પતિ પત્ની, 2 દીકરીઓ અને 1 દીકરો સામેલ હતા. અગમ્ય કારણોસર આ પરિવારે રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લેતા તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય એસપી પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને ધંધુકાના ASP ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 5 મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ઘટનાના કારણો અને સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મારું નામ સુભાષ ચેખલિયા છે. જે મૃતદેહ પામ્યા તે મારા બોનને બનાવી છે. એક ભાણિયો છે અને 2 ભાણકી છે. તેમાંથી 3 દિવસ પહેલાં 2 દિવસ પહેલાં અમારી પાસે આવ્યા હતા મહેમાનગતિ આવ્યા તો પછી એમને થોડુંક લોનનું પ્રેશર કીધું કે રિક્ષા હપ્તા પર લીધી છે તો તેમાં થોડુંક લોનનું પ્રેશર છે અને કોઈ ભરવાડ પાસેથી બગુદરાના ભરવાડ પાસેથી થોડાક પૈસા ઉપાડ્યા હતા. એમાં છે કંઈક 20,000 રૂપિયા એને આપ્યા હતા. પછી એમાં શું થયું, લગભગ 15-20 દિવસ બીજા ઉપર ટપી ગયા. તેના પછી ફરીથી ભરવાડ તેમના ઘેરે જ્યાં રૂમ ભાડા આપ્યું હતું એ બીજો વ્યક્તિ છે, કાળું ભરવાડ છે, ત્યાં ઘરે ગયા. એ જે પૈસા દેવાવાળો વ્યક્તિ ત્યાં જઈને પાછું એને ધમકી દીધી છે મારે બની બોન કે ભાઈ તું મારા પૈસા દે નકર તને માર પાડવામાં આવશે. પછી એટલે એવી બધી ધમકી દઈને અને જતો રહ્યો. અને પછી આજે લગભગ સાંજે રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુમાં અમારામાં મારા માસીનો છોકરો ફોન લઈને આવ્યો કે તમારા બોનને બનાવી છે તે બગુદરામાં દવા પીને અને રૂમમાં પડ્યા છે તો ત્યાં તમે જાઓ. અહીંયા તે જે કાળુભાઈ છે ને જે મકાનવાળો તે અહીંયા એમના અશોકભાઈના કાકાના ઘરે ગયો કહેવા કે તમારા જે શિયાળના હગા છે બગુદરામાં તે દવા પીને પડ્યા છે. આ રીતે પછી પાડોશી અમને કહેવા બધાએ તે અમે પછી 4 વ્હીલ લઈ તરત જ્યાં બગોદરા ગયા. પછી જઈને જોયું તો મારા બનેવી હતા તે બારણામાં ગંભીર હાલતમાં પડ્યા. કેવા પણ નહોતું પહેરણા હું પહેરેલું, પછી પેન્ટ આટલું ઉતરી ગયેલું હતું, પછી ગારાવાળા બગડ્યા. અમે 3-4 જણા હતા. હું હતો, મારા ભાઈ હતો, મારા મમ્મી હતા, આ બધાના એક અશોકભાઈ મારા માસીનો છોકરો હતો. આ બધા અમે સાથે હતા. એ રિક્ષા લઈને અમે પછી ઘરમાં જઈને જોયું તો મેં જોયું તો પછી આખી મોતની પથ્થરી મેં જોઈ. ભાઈ 4 વ્યક્તિ, મારી બોન, મારા 4 ભાણે 3 એમ કે 4 જણા પડેલા. એમ કે કોઈ પણ વ્યક્તિ જોવો ને તો તમારું કાળજું પણ ફાટી જાય એ હાલતમાં મેં જોયા. તરત મેં પછી આગા પાછી કર્યા કે મેં એમ્બ્યુલન્સને કોલ કર્યો. એમ્બ્યુલન્સે આવીને પોલીસે આવી ગઈ. તેના પછી ડૉક્ટરે તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં પ્રાણ પંખીરું નથી. 5-5માં તોય કીધું ભાઈ અમુક તમે ચેક કરો, એકલું 2 જીવી જાય પણ ના ગયા, એકમાં જીવ પંખી પ્રાણ નથી. એટલે આ લોકોએ શું કરીને આપઘાત કર્યો છે? એમાં શું છે, બહાર મેં જોયું તો થેલીઓ પડી હતી, પેલા જ્યારે પાર્સલ જેમ લાવ્યા હોય ને તેમ બહાર થેલીઓ પડી હતી જમવાની. સાંજે વાળોના ટાઈમની થેલીઓ પડી હતી તો પછી અમે જોયું તો મારી થોડી દુર્ગંધ આવતી હતી. અને ઉલટી જ્યારે કરી ને તો એમાં શું જે આપણે ચણાની દાળ આવે ને તે દાળ ખાધેલી હતી. દાળ ખાઈને અને ઉલટી કરી, ઝાડા શીખા કરી ગયા. આ બધું વાળું કરવાના ટાઈમ જ એટલે ગઈ રાત્રિએ? હા, ગઈ રાત્રે. બરાબર. તો પછી જે ધમકી ભરવાડે દીધી, પછી જે રિક્ષા લીધી હતી હપ્તા ઉપર, એ લોનવાળાનું પ્રેશર આવતું. એ તો અમારી જાહેરમાં 2 વખત અમારા 1.5 મહિના પહેલાં લગ્ન હતા તો એમાં તો કોલ આવ્યો. તો અમે બોલ્યા હતા કે ભાઈ આ તારો કાયદો નથી આ બધો બોલવાનો, તારા પૈસા હોય તો તું તને મળી જઈશ, એવું લાગે તું રિક્ષા ખેંચી. તો એને પછી ધમકી દીધી કે ભાઈ રિક્ષા ખેંચી જાય અને અથવા પોલીસ દ્વારા તને જેલમાં પણ પૂરાય. આ ભાઈને લાગી બીક કે પછી 5,000ની જોગવાઈ કરીને